તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 32 35 4. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર વડનગરમાં આ દિવસોમાં સ્વદેશી મેળાનો ઉત્સાહ છવાયેલો છે. વડનગર નગરપાલિકા દ્વારા સ્થાનિક હસ્તકલા, સ્વદેશી ઉત્પાદનો અને સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા હેતુસર ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આશરે 56 જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી, ઘરગથ્થુ વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેળાને વધુ આકર્ષક બનાવવા માટે દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે રાત્રે વિશેષ લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઝર શોમાં ગુજરાતના ગૌરવને વ્યક્ત કરતું લોકપ્રિય ગીત જય જય ગરવી ગુજરાત પર અદ્ભુત લેઝર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું, જેને જોઈને ઉપસ્થિત નગરજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ઉપરાંત બીમ શો દ્વારા રંગબેરંગી પ્રકાશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મેળા પ્રાંગણમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમને નિહાળવા માટે વડનગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરી યુવાનો અને બાળકોમાં લેઝર શો પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લેઝર શો શરૂ થાય એ પહેલાં બાળકોના મનોરંજન માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં વિજેતા બનેલા બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેને કારણે બાળકોમાં ખાસ આનંદનો માહોલ જોવા મળ્યો. બ્યુરો ચીફ, MJ લાઈવ ન્યૂઝ, મહેસાણા. હા, એટલે વડનગર નગરપાલિકા સંચાલિત સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. એમાં રોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે, જેનાથી પબ્લિક આવે અને પબ્લિક આવે તો એ આ બધા જે સ્ટોર ધારકો છે એમને ત્યાં જઈને કોઈ વસ્તુની ખરીદી કરે છે, તે લોકોને રોજગાર મળે છે અને મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહે છે. આજે લેસર શોનું આયોજન કર્યું હતું, મોટી સંખ્યામાં બધાએ લેસર શો નિહાળ્યો અને પછી બધાએ પબ્લિક ખરીદી કરી. સ્વદેશી માટે હું લોકોને એટલું જ કહેવા માગું છું કે સ્વદેશી વસ્તુ જ ખરીદો, તેનાથી આપણા સ્થાનિક લોકોને રોજગારી મળશે અને આપણે પોતે પણ સ્વદેશી વસ્તુ વાપરીશું તો આપણે પણ એનું મૂલ્ય સમજીશું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.